રાજ્યમાં લગભગ કોઈ એવો દિવસ બાકી નહીં રહેતો હોય કે કોઈ ડૂબીને ના મર્યો હોય. નાના નાના બાળકોના જીવ જઈ રહ્યા છે. આમ છતાં લોકો તેમના બાળકોને અટકાવતા નથી અને આવી કરુણ ઘટનાઓ બનતી હોય છે. આ વખતે ઘટના બની છે પાલીતાણાના નાની રાજસ્થળી ગામે, જ્યાં તળાવમાં ડૂબી જવાથી આ બે માસૂમ બાળકોના મોત થઈ ગયા. આ બંને બાળકો તેમના મિત્ર સાથે અહીં તળાવમાં નાહવા માટે ગયા અને આ કરુણ ઘટના બની ગઈ. ઘટના બનતાની સાથે જ બંને બાળકોના મૃતદેહને બહાર કાઢી સરકારી હોસ્પિટલમાં પીએમ માટે ખસેડવામાં આવ્યા હતા. મૃતક બાળકોમાં એક 9 વર્ષનો બેલીમ મુસ્તફા છે, જ્યારે 10 વર્ષીય બાળક અરમાન બેલીમનું મૃત્યુ થયું છે. ઘટનાને લઈ અને નાની રાજસ્થળી ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. એટલે દરેક વાલીઓને એ સલાહ છે, દરેક માતા પિતાને એ સલાહ છે કે તેમના બાળકોને પાણી પાસે ન જવા દો, કેમ કે આવી ઘટનાઓ બનતી હોય છે. વહાલસોયા બાળકો ગુમાવવાનો વારો આવતો હોય છે.